નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખરડોસણ ગામના તલાટીની દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ। આરટીઆઈ માહિતી માંગતા નાગરિક સાથે અપમાનજનક વર્તન, ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો। ડીસા તાલુકાના ખરડોસણ ગામમાં સરકારી કામગીરીને લઈને ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે। ગામના એક જાગૃત નાગરિકે ગ્રામ પંચાયતના વિકાસ કામોની માહિતી મેળવવા માટે માહિતીના અધિકારી હેઠળ આરટીઆઈ અરજી કરી હતી। જો કે આ અરજી પછી તલાટીએ માહિતી આપવાનું ટાળતા ઉશ્કેરાયેલું અને અયોગ્ય વર્તન દર્શાવ્યું હતું। જ્યારે મીડિયા એજન્સી સ્થળ પર માહિતી મેળવવા પહોંચી ત્યારે તલાટીએ વિડીયો શૂટિંગ પર રોક લગાવી જણાવ્યું હતું કે માહિતી ખાનગી છે અને પત્રકારોને બહાર બેસવા કહ્યું હતું। આખરે કોઈ પણ સ્તરે જવાબ આપ્યા વિના તલાટી પોતાનું વાહન લઈ સ્થળ પરથી નીકળી ગયા હતા। ગ્રામજનોના જણાવ્યા અનુસાર તલાટીએ લાંબા સમયથી કામમાં વિલંબ, ખોટા વચન અને નિષ્ફળતા બતાવી હતી। અનેકવાર સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કર્યો, ગ્રામજનોને હેરાન પરેશાન કર્યા હતા। કેટલાક લોકોના દાવા પ્રમાણે તલાટી નાગરિક સામે ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી અને આરટીઆઈ અરજીના જવાબમાં ઉશ્કેરાયેલ ભાષામાં વાપરી હતી। સ્થાનિક તંત્ર જેમ કે ટીડીઓ અને ડીડીઓને લેખિત અને મૌખિક રીતે જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી સામે આવી નથી। સમગ્ર ઘટનાને લઈને ગામમાં ભારે રોષનો માહોલ છવાયો છે અને આગામી સમયમાં વધુ ઉગ્ર પ્રતિક્રિયા કે આંદોલન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। રિપોર્ટ બાય જયેશ ઠાકોર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે। હવે તમે મને જણાવો, કે અંદર અમે લોકો ના આવી શકીએ। અત્યારે રેકર્ડ નિરીક્ષણની કામગીરી ચાલુ છે એટલે તમે અત્યારે ના આવી શકો। હું તમને બોલાવું છું। બરોબર, જે ક્લિપ આપવી હોય ક્લિપ આપો। ના ક્લિપ હું નહીં, ખાલી મને પૂછું છું। હા બોલો, શું નામ છે તમારું? તમે થોડી વાર બેસો બહાર। રેકર્ડ નિરીક્ષણ ચાલુ છે। રેકર્ડ નિરીક્ષણ તમે મને કામ કરવા દેજો। હા, શું તો તમે થોડી વાર બહાર બેસો, થોડી વાર બહાર બેસો। મને કામ કરવા દો ભાઈ, મારો આજે તલાટી આવી છે અને શ્રી એવું કહે છે કે અહીંયા એલાઉડ નથી વિડિયો બનાવવાનું। વિડિયો નહીં, અત્યારે રેકર્ડ નિરીક્ષણ માટે જે વ્યક્તિને બોલાયા છે એ વ્યક્તિને હું રેકર્ડ નિરીક્ષણ કરાવી છું। તમે પ્રેસ મીડિયાને હું તમને થોડી વાર પછી બોલાવું છું। 100% થોડી વાર પછી હું બોલાવું છું। તમને ના નથી પાડી। જે પ્રશ્ન હોય જે તમારે મને પૂછવું પૂછી શકો છો। તમે હાલ થોડી વાર માટે બહાર બેસો, એમનું કામ પતી જાય પછી તમને બોલાવું છું। બરોબર, તો એમને તમે વિડિયો ઉતારવાનું કેમ ના પાડો? અત્યારે મારા રેકોર્ડનો વિડિયો ન ઉતારી શકે, એમને મારું જે વિડિયો ઉતારવું ઉતારી શકો। બરોબર, તમે ટોળા લઈને આવશો તો ભાઈ વ્યાજબી નથી। બરોબર, આ ટોળા લઈને આવશો, હું સોશિયલ મીડિયા જોઉં, કોઈ ટોળું નથી। હું સોશિયલ મીડિયા માધ્યમથી હું પ્રેસ રિપોર્ટર જયેશ ઠાકોર એટલું જ સાહેબને પૂછવા માંગુ છું કે આ યોગ્ય નથી કે તમે જેથી અમને કોલ કરો અહીંયા અંદર તમે પ્રવેશ ના કરી શકો। પ્રવેશ નિરીક્ષણનું કામ ચાલે છે, અત્યારે તમે ના પ્રવેશી શકો। ઓકે, બરાબર દશરથ અને ત્યાંના રેકોર્ડ નિરીક્ષણ પૂરું બતાવવા રહ્યા નથી। અત્યારે તલાટી સાહેબ અહીંથી અમે બાઇટ માગી છે તો બાઇટ આપવા રહ્યા નથી અને આ ગાડીનો સેલ મારી અને નીકળી ગયા છે ને એવું કહે છે કે કાલે આવજો। ડીડીઓ સાહેબને હું જણાવવા માગીશ કે સાહેબ આ યોગ્ય નથી। ટાઈમ પૂરો થઈ ગયો છે એવું કહીને નીકળી ગયા છે, બરાબર।